એક મિનિટ, આખરે પાકિસ્તાની પંખો અહીંયા કઈ રીતે પહોંચ્યો? જી હા, યુપીના કુશીનગરમાં વિશુનપુરાના એક મદ્રેસામાં પાકિસ્તાન માર્કવાળો પંખો જોવા મળ્યો અને એના પછી સવાલ એ ઊભો થયો કે જે દેશ સાથે આપણા સંબંધો તણાવપૂર્ણ છે તે દેશનો પંખો ઉત્તર પ્રદેશના એક ગામડાના મદ્રેસામાં આખરે કેવી રીતે પહોંચ્યો? આખો મામલો સામે ત્યારે આવ્યો જ્યારે આ પંખો ખરાબ થતાં રિપેરિંગ માટે આપવામાં આવ્યો. સાંભળો તમે. हमारे पास जैसे कि हाफिज जी है मदरसे के, वो 3 पंखे लाए थे, एक मोटर लाए थे। तो एक उस पर मतलब छपा हुआ था मेड इन पाकिस्तान और 2 में इंडियन था। तो यहाँ पे रखे थे हम रिपेयर करने के लिए। 2 तो हम खोल के देख चुके थे, जला हुआ था। अब ये भी सोचे थे खोले, तो ये खुला नहीं, तो अभी रखे थे थोड़ी देर के बाद में खोलेंगे। तो उसको सर्च मार रहे थे यूट्यूब पे कैसे खुलेगा, ये अलग तरीके का पंखा था। तो खोल रहे थे, नहीं खुला। तो यहीं पर रखे थे, तो बच्चे आए, वो देखे ये तो मेड इन पाकिस्तान का है। तो वो जाके राम राम को कहे, तो उन्होंने पता नहीं किसके पास फ़ोन किया। तो 2 जन आए थे, वो गए मदरसे में, पता किया क्या क्या हुआ अब मुझे मालूम नहीं। मेरे को वो 2 जने आए थे जो कह रहे थे कि आप जा सकते हैं घर पे, आपकी कोई दिक्कत नहीं है। અને આ પછી આ પંખાની તસવીરો સામે આવતા સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ. વહીવટીતંત્ર અને પોલીસ પણ સક્રિય થયા અને તપાસમાં મદ્રેસાના શિક્ષકના જણાવ્યા મુજબ આ પંખો દાનમાં મળ્યો હતો. જી હા, ગામના જ શમસુદ્દીન મિસ્ત્રીનો પુત્ર સૌદી અરેબિયામાં રહે છે અને તેણે વર્ષ 2020માં કુરિયર દ્વારા આ પંખો ભારત મોકલ્યો હતો. જ્યારે મદ્રેસાને જરૂર પડી ત્યારે વર્ષ 2023માં આ પંખો દાનમાં આપવામાં આવ્યો. પંખો ખરાબ થતાં જ્યારે ઇલેક્ટ્રિક મિસ્ત્રી પાસે ગયો ત્યારે આ પાકિસ્તાની માર્કની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. ભલે આ મામલો સામાન્ય ભેટ સોગાદનો લાગતો હોય, પણ સુરક્ષા અને સરહદ પારના જોડાણને જોતા ભાજપના નેતાઓએ આ મામલે કડક તપાસની માંગ કરી છે અને પોલીસે હાલ પંખો જપ્ત કરી લીધો છે અને તપાસ પણ ચાલુ કરી છે.